લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભાભરમાં આંગણવાડી કાર્યકર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન યોજાયું. લોકોની રેલી યોજી મતદાન કરવા અપીલ કરાઈ. હાલ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ચૂંટણી પંચની સૂચના અનુસાર મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભાભર ખાતે પણ અનેક જગ્યાએ રંગોળી સ્પર્ધાના માધ્યમથી મતદાન જાગૃતિ ફેલાવવાનો સ્વર્ગણીય પ્રયાસ હાથ ધરવામાં આવે છે. તો અન્ય સ્પર્ધાત્મક અને રેલીઓ યોજી મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે ભાભર મત વિસ્તારના મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા માટે ભાભર લુદરિયાવાસ ખાતે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા મતદાન અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આંગણવાડી કાર્યકર દ્વારા લોકોને જાગૃત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. ત્યારે મતદારોની માહિતી પૂરી પાડવા અને મતદાન વિશે વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું અને રેલી યોજી અને લોકોને મતદાન વિશે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં લોકોને મત આપો અને મત અપાવી મતદાન વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ભાભર તાલુકાની 73 સેજાની કાર્યકર બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમના સીડીપીઓ અંસાબેન અને સુપરવાઇઝર સોનલબેનના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જે મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ અંતર્ગત સોનલબેને લોકોને મતદાન વિશે વિસ્તૃત માહિતી આપી અને ફરજિયાત મતદાન કરવા માટે લોકોને જાગૃત કરતો કાર્યક્રમ યોજાયો હતો. સંપૂર્ણ મતદાન વિશેની જાણકારી સાથે અને 18 વર્ષના લોકોએ ફરજિયાત મતદાન કરવું જોઈએ, જેને લઈને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા.